અહીંયા ટ્રી હાઉસની બહુ અલગ જ મજા છે, જે ક્યારેય કોઈએ માણી ના હોય એવી મજા અહીંયા માણવા મળે છે. આ પાકેલા પપૈયા પણ જોઈ શકાય છે. અહીંયાથી આખા ખુલ્લા ખેતરો, એમની બસ અને ચારે બાજુનું આ ટ્રી હાઉસ ઉપરથી કુદરતનો નજારો અહીં બેઠા બેઠા માણી શકાય છે. હા ભૈયા અમારું બહુ સરસ સ્વાગત કર્યું છે અને આવતા વેત જ અમને ચાય અને બ્રેકફાस्ट મળ્યું છે. और यहाँ पे आके ना एक नेचुरल जो चीजें होती है ना, गांव का अनुभव बहुत प्यारा हुआ है. जो गर्मी से हम लोग मरते हुए आए थे, यहाँ पे इतना सुकून मिल रहा है, इतनी ग्रीनरी है, इतना अच्छा वातावरण है. સ્ટેજ જેવું બનાવ્યું છે. સ્ટેજ જેવું હા, એટલે અહીં ગાડું રાખ્યું છે. હા, અહીંયા બળદગાડું છે, એટલે ગ્રામીણ કલ્ચર લાગે. ફોગર લગાવી દીધા છે, જેથી અહીંયા જે આવે છે ને, વાહ ભાઈ વાહ, એમને જો તમે પલળતા નથી અહીંયા, એકદમ પલળતા નથી અને ગરમીનો અહેસાસ નથી થતો. આ છોકરાઓ આમલી પીપળી રમી રહ્યા છે. ઓકે. પછી આ છોકરાઓ લખોટી રમી રહ્યા છે. ઓકે. અને પેલા રમકડાઓ બનાવી રહ્યા છે. રમકડા પણ રમે. હા, આ બધી જ જે રમતો વિસરાઈ ગઈ છે, ત્યાં જે મેદાનોમાં નથી રહી, એ બધો જ આ પ્લેઇંગ એરિયામાં અમે જીવિત કરી છે. અમે જે જમાડીએ છીએ ને, હાજી, એ જમવાનું યા તો તમારી મમ્મી તમને ખવડાવી શકે, ઓકે, યા અમે ખવડાવી શકીએ, બરોબર, યા મારા જેવા ખેડૂતો ખવડાવી શકે. બાકી હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ કોઈનું કામ નથી આટલું સારું, આટલું શુદ્ધ અને પોતાના પરિવારના હાથે બનીને જમાડું. આ જે અમારો સ્વિમિંગ પુલ છે, એ રોજ ચોખ્ખું પાણી ભરાય છે, બોરનું પાણી, તાજું પાણીનો ઉપયોગ રોજ સાંજે ખેતીવાડીમાં થઈ જાય, સવારે પાછો નવો ભરાઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે યશોદા વિલેજમાં અને આપણા સાથે અહીંયાના જે ઓનર છે, સર છે, જોડાઈ ગયા છે. કેમ છો સર? મજામાં? આવો, મોસ્ટ વેલકમ. થેન્ક યુ સર. કેમ છો? મજામાં ને? એકદમ મજામાં. તો સૌ પ્રથમ તો તમે આ જગ્યા પર આવો છો ને, તો તમને એકદમ ગામડાની અનુભૂતિ થશે. સરસ મજાનું તમને અહીંયા ભાઈ સ્વાગત કરવામાં આવશે, કે જેમાં પાઘડી છે, એ બાજુ પાઘડી તમને પહેરાવશે, ત્યારબાદ તમને એક બાજુ શંખ વાગતો છે, ઢોલ નગારા વાગીને સરસ મજાનું ભાઈ અહીંયા એન્ટર થતાની સાથે તમારું સ્વાગત સૌ પ્રથમ તો સર, બરોબર ને સર? બરોબર છે. અને અત્યારે 10 વાગી ગયા છે અને એક આખું આપણું ગ્રુપ છે એ અમદાવાદથી આવ્યું છે. તો આગળની જે ડિટેલ છે એ સર આપણા સાથે શેર કરશે, કે અહીંયા તમે કઈ રીતે આવી શકો છો, તમારે વન ડે પિકનિક કરવો હોય તો પણ બેસ્ટ લોકેશન રહેવાનું છે, કેટલું પ્રાઇઝિંગ લેવાનું છે, બધું તમને વિડીયો જાણવા મળવાનું છે. તો વિડીયોને ચેક સુધી એના માટે તમારે જોવું પડશે. તો સરસ મજાનું આખું જે ગ્રુપ છે, જે જોઈ શકો છો તમે પાછળની બાજુ, આખું અમદાવાદથી આખું ગ્રુપ આવ્યું છે અને અત્યારે 10 વાગ્યાનો સમય થઈ ગયો છે અને બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. તો સર આપણે બ્રેકફાસ્ટમાં કેમનું રહેવાનું છે, શું શું વસ્તુ રહેવાનું? સવારે બ્રેકફાસ્ટ હોય છે. બ્રેકફાસ્ટમાં આલુ પકોડા, મિર્ચી વડા, ઓકે, પ્યાજ વડા, ચા, કોફી, બધું જ અનલિમિટેડ. બધું જ અનલિમિટેડ. ઓકે, એટલે એન્ટર થતાની સાથે તમને સ્વાગત ને બધું થઈ જાય. સૌ પ્રથમ બ્રેકફાસ્ટ એટલે માણસ ચાર્જ થઈ જાય. બરોબર. બેનો બ્રેકફાસ્ટ કેવો લાગ્યો? બહુ મસ્ત, બહુ મસ્ત. મેથીના ભજીયા, બટેકાના ભજીયા અને મિર્ચીના બહુ મજા આવી. અમે અહીંયા આવ્યા છીએ દશેલા ગામમાં, યશોદા વિલેજમાં, જ્યાં ભૈયા અમારું બહુ સરસ સ્વાગત કર્યું છે અને આવતા વેત જ અમને ચાય અને બ્રેકફાस्ट મળ્યું છે. और यहाँ पे आके ना एक नेचुरल जो चीजें होती है ना, गांव का अनुभव बहुत प्यारा हुआ है. जो गर्मी से हम लोग मरते हुए आए थे, यहाँ पे इतना सुकून मिल रहा है, इतनी ग्रीनरी है, इतना अच्छा वातावरण है. थैंक यू सो मच. नेक्स्ट टाइम हम लोग अभी 30 आए हैं, अगर नेक्स्ट टाइम हम लोग 100 लोग आएंगे यहाँ पे. हाँ, बहुत अच्छा जगह है, बहुत अच्छा है. हम जाएंगे, बाकी भी वीडियो देख के आए यहाँ पे. बहुत अच्छा स्वागत हुआ. जगह काफी अच्छी है, आप फैमिली के साथ आ सकते हैं. મારા ખ્યાલથી આ ટ્રી હાઉસ જેવું મને કંઈક દેખાઈ રહ્યું છે. હા, આ સરસ મજાનું ટ્રી હાઉસ છે ને, 2 માળ વાળું. ટ્રી હાઉસ 2 માળ વાળું. એટલે ઉપર અહીંયા ચડવાની બધી વ્યવસ્થા હા, કરેલી છે. બિલકુલ. આવો બતાવું. ઓકે. આ જુઓ પકોડા છે. કોઈકને બ્રેક ઉપર જ સારા લાગે કે ટ્રી હાઉસ ઉપર ચડીને અમારે ખાવા છે. ઓકે. તો ઉપર કોઈને ઉપર બેસીને બી, હા, ઉપર બેસીને બી આપણે બ્રેકફાસ્ટ કરી શકીએ છીએ. વાહ ભાઈ વાહ. ઉપરનો નજારો જ કંઈક ઓર છે. લો બેન, થોડું મોડું થયું છે, પકોડા ખાઓ. આયા એવા ટ્રી હાઉસ પરથી ઉતર્યા જ નથી તમે? લો એન્જોય કરો. અહીંયા ટ્રી હાઉસની બહુ અલગ જ મજા છે, જે ક્યારેય કોઈએ માણી ના હોય એવી મજા અહીંયા માણવા મળે છે. અહીંયાથી આ પાકેલા પપૈયા પણ જોઈ શકાય છે. અહીંયાથી આખા ખુલ્લા ખેતરો, એમની બસ અને ચારે બાજુનું આ ટ્રી હાઉસ ઉપરથી કુદરતનો નજારો અહીં બેઠા બેઠા માણી શકાય છે. જો આ બહેનો માણી રહ્યા છે, સવારથી આવ્યા છે, હજી ઉતરતા જ નથી. એમ કહે છે કે ભોજને અહીંયા જ લાવી દો. અહીંનું વાતાવરણ એટલું સરસ છે ને, કુદરતી, કે અહીંયાથી ઉતરવાનું મન જ થતું નથી. ચિરાગભાઈ, આ ટ્રી હાઉસ ની મોજ તો તમે જોઈ. ઓકે. હવે ટ્રી હાઉસ ની નીચે આ રીતે નિરાંતે બેસી હાજી અને તમે અહીંયા આનંદ માણી શકો છો. બરોબર. એટલે કોઈને ટ્રી હાઉસ ઉપર ચડવું ના હોય તો બીજો બેસ્ટ ઓપ્શન એક એવો રહેવાનો છે કે વિશાળ ઝાડ છે. ઝાડનો સરસ મજાનો અત્યારે લગભગ જોઈ શકો છો તમે, 1:15 જેટલો સમય થયો છે, પણ છાંયડો જુઓ. અહીંયા છાંયડો છે, બેસી શકાય. ત્યાં હટ છે. ઓકે. જે ત્યાં પણ તમે ઉપરથી ટ્રી હાઉસ ઉપર નજર રાખી શકો, તમારા બાળકો ઉપર, તમારા પરિવાર ઉપર. ઓકે. ત્યાં પણ બેસી શકો, બરોબર. અહીંયા પણ બેસી શકો.
અને આ ઝૂલો છે, આ તમારા બાળકો હોય બરોબર, તો આ ઝૂલા ઉપર આ ઝૂલો પણ ઝૂલીને એકદમ દેશી ગામડામાં આવા ઝૂલા હતા, એનો એકદમ આનંદ તમે લઈ શકો છો. અને સર આની એક્ઝેક્ટ સામેની બાજુ મને કઈ આખી પપૈયાની વાડી દેખાઈ રહી છે. આવો તમને પપૈયા કેટલા મીઠા છે, ઓર્ગેનિક પપૈયા, કોઈ પણ રાસાયણિક ખાતર વગર તૈયાર કર્યા છે. આવો તમને ખવડાવું. બરોબર. એટલે કોઈ ટુરિસ્ટ તરીકે અહીંયા આવ્યા હોય અને પપૈયા ખાવા હોય અથવા કોઈને ઘરે લઈ જવા હોય તો એ ફેસિલિટી આપણા ત્યાં થવાની? એ બી ફેસિલિટી છે. સાથે અંદર મેં શાકભાજી વાવી છે. ઓકે. તમને મારી શાકભાજી અને પપૈયા બધા આવો તમને બતાવું અને પપૈયું તો ખવડાવું. ચિરાગભાઈ, હાજી, જો અમારું પપૈયું પાકી ગયું છે. ઓકે. તમે ખાલી ખુશ કરવા માટે નહીં, જેન્યુઅનલી કહેજો. હા, આ ખેતરનું પપૈયું પાકેલું બરોબર. તમને કેવું લાગે છે? ઓકે. કોઈ પણ દવા બવા વગર એકદમ ઓર્ગેનિક. અને આ રીતે તો તમે પહેલી વાર જ ખાધો હશે કે પહેલી વાર મેં ખાધું છે કે ઝાડ ઉપર ભાઈ પપૈયું લાગ્યું છે, સરસ મજાનું ભાઈ આવું ખાવા મળી રહ્યું છે. તો આવી બધી ભાઈ દેશી ગામડાની મજા કહેવાય. આ બધી તમારે મજા કરવી હોય ને તો તમારે આવવું પડશે યશોદા વિલેજમાં. નીચે તમને કોન્ટેક્ટ નંબર દેખાતો હશે, બરોબર ને સર? વાહ ભાઈ વાહ. આ લાગેલું પપૈયું છે અને એમાંથી તમને કાપીને ખવડાવું છું. વાહ ભાઈ વાહ. અહીંયા હું જે આવે એમને પપૈયું ખવડાવું છું. ઓકે. અને સાથે સાથે મને એટલું ભાવે છે બરોબર કે હું ખાધા વગર રહી શકતો નથી. ટેસ્ટ જ એવો છે કે સર રહી ના શકાય. મેં પહેલી વખત ખાધું, જોરદાર ટેસ્ટ છે, મસ્તી પણ મીઠું પપૈયું છે. તો આવી બધી મજા કરવી હોય તો તમારે યશોદા વિલેજ ટુરિઝમમાં તમારે અહીંયા આવવું પડશે, જેનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર મેન્શન છે. તો સરસ મજાની સર પપૈયાની તો મજા કરાવી દીધી, પણ કોઈ ટુરિસ્ટ તરીકે અહીંયા વન ડે પિકનિકમાં આવ્યું હોય, કોઈ રોકાણ કરવા માટે આવ્યું હોય અને ઘર માટે જો પપૈયા લઈ જવા હોય તો એ અહીંયાથી લઈ જઈ શકે? અમે બજાર ભાવે આપીએ છીએ. બજાર ભાવે અહીંયાથી અહીંયા આપીએ છીએ. બરોબર છે. તો તમારા મિત્રો દેશી પપૈયા ઘરે લઈ જવા હોય ને એ પણ તમે લઈ જઈ શકો છો. પપૈયાની સાથે સાથે આપણે બીજું કઈ અહીંયા વાવેતર કરેલું છે? અહીંયા ગવાર, રીંગણ, જુવા, એલોવેરા, બરોબર, પેલા રીંગણ, ત્યાં ગવાર, ત્યાં ભીંડા, આ બધી જ જે શાકભાજી અમે તમને ખવડાવીએ છીએ. ઓકે. એવું નહીં કહું કે 100% પણ 70% શાકભાજી અમારા ખેતરની છે. બરોબર. 30% શાકભાજી જે અમારે ના હોય અમે બજારથી બિલાવીએ છીએ ઓકે અને તમને ખવડાવીએ એટલે છીએ. અહીંયા જે પણ આપણા ટુરિસ્ટ તરીકે અહીંયા આવે છે તેમને દેશી ચૂલા પર જે તમે જમાડો છો એ જે આ બધી શાકભાજી આ જ બધી શાકભાજી, મોટા ભાગની આ શાકભાજી. તો સરસ મજાની સર પપૈયાની વાડી બધું તમે બતાવી દીધું. કોન્સેપ્ટ બહુ જ મને પર્સનલી ગમ્યો. બાકી આ વન ડે પિકનિકમાં કોઈ આવતા હોય અને એના રેસ્ટ માટેનો કોઈ એરિયા આપણા ત્યાં અવેલેબલ છે? કોઈ રાત્રિ રોકાણ કરવું હોય તો એનો કોન્સેપ્ટ કેમનો રહેવાનો છે? આમ તો તમારે જો રેસ્ટ કરવો હોય તો અમારી જોડે મોટો હોલ છે, ઓકે, જેમાં તમે અમારા પેકેજમાં જ 999 ના પેકેજમાં મોટા હોલમાં આરામ કરી શકો છો. ઓકે. અહીંયા ખાટલા લગાવી દીધા છે, ઓકે, સામે બી મેં ખાટલા લગાવ્યા છે. ઓકે. પછી આ ફોગર લગાવી દીધા છે, જેથી ફોગર? હા, જેથી અહીંયા જે આવે છે ને વાહ ભાઈ વાહ. એમને જો તમે પલળતા નથી અહીંયા, હા, એકદમ પલળતા નથી અને ગરમીનો અહેસાસ થતો અને નથી. ગરમીનો અહેસાસ નથી થતો. ઓકે. તો અહીંયા બધા જે 999 ના પેકેજમાં આરામ કરી શકે ઓકે. એ માટે મેં આ ફોગરની વ્યવસ્થા કરી છે. ફોગરની વાત. દરેક જગ્યા પર જોવા હા, મળશે? દરેક જગ્યાએ આખી જ્યાં જ્યાં આપણો સરાઉન્ડિંગ એરિયા છે ત્યાં બધે જ મેં ફોગર લગાવી દીધા છે. ઓકે, બરોબર છે. બીજી વાત કે કોઈ એવું છે કે મારે ફેમિલી સાથે આવ્યો છું ને મારે પ્રાઇવસી જોઈએ છે, ઓકે. મારે સમૂહની અંદર નથી રહેવું, ઓકે, તો અહીંયા તમારા હટનો પોતાના ફેમિલી માટે ઉપયોગ કરી શકો છો. બરોબર છે. તો હટ અંદરથી કેવી છે ને એ તમને બતાવી દઉં. આવી જાવ અંદર. તમે અહીંયા અમારા ત્યાં આવ્યા છો ઓકે. અને તમે અહીંયા પ્રાઇવસીમાં પોતાના ફેમિલી સાથે એન્જોય કરવા માંગો છો તો માત્ર 299 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવી 299 રૂપિયા. 299 રૂપિયા એટલે જે આપણું પેકેજ છે એના ઉપર 299 ચૂકવો. ચૂકવો. તો આ હટમાં તો આખો દિવસ તો use આ કરી હટ શકે. તમારો તમે દરવાજો બંધ કરી દો, તમારો સામાન મૂકો અને તમારા ઓકે. ફેમિલી સાથે અહીંયા પ્રાઇવસી એન્જોય કરો. બરોબર છે. તો સરસ મજાનો તમને હટની અંદર આ પ્રમાણેનો તમને ખાટલો એક મળી જવાનો છે. ત્યારબાદ અહીંયા ડબલ બેડ એક મળી જવાનો છે. ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને સરસ મજાની ભાઈ કુલરની પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે. અને સર અહીંયા વોશરૂમ ટોયલેટ છે, એટેચ રહેવાનું છે? હા, એટેચ રહેવાનું છે. જોઈ લો, એકદમ ક્લીન કટ. જુઓ, અમારી જોડે 999 માં હોલની ફેસિલિટી છે, લીમડા નીચે ફોગર ગોઠવેલા છે, ત્યાં ઓકે. પણ આરામ કરી શકો છો. ફૂલ્લી ફેસિલિટી છે, એક્સ્ટ્રા કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી. ઓકે. છતાં બી ઘણા માણસોને પ્રાઇવસી જોઈતી હોય છે કે અમને અલગથી રૂમ આપો, તો માત્ર ને 299 રૂપિયામાં હું આપને આ હટ ઓફર કરું છું. આપણી જોડે એક નહીં 2 હટ છે. ઓકે. અહીંયા પણ આપ એન્જોય કરી શકો છો. સેમ પ્રકારની હટ છે. બરોબર. પછી અહીંયા અમે આ સ્ટેજ જેવું બનાવ્યું છે. સ્ટેજ જેવું એટલે હા, એટલે અહીંયા અહીં ગાડું રાખ્યું છે? હા, અહીંયા બળદગાડું છે એટલે ગ્રામીણ કલ્ચર લાગે. ઓકે. પછી અહીંયા તમે આ સ્ટેજ ઉપરથી માઇક મ્યુઝિક કરી શકો છો. અહીંયા તમે તમારું કંપની ગમે તે હોય તો તમારો ઇવેન્ટ બરોબર. અહીંયા યોજી શકો છો. સામે ગાર્ડન છે, સામે સ્વિમિંગ પુલ છે. સરસ મજાનું અહીંયા ગાડું છે. સેલ્ફી પડાવી હોય તો એ કરાઈ શકે ને? હા 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 અને હા. વિશાળ ગાર્ડન અહીંયા જોવા અને મળશે. ગાર્ડનમાં ફોગર ગોઠવેલા છે જેથી ઉનાળામાં બી ગરમીનો અહેસાસ ના થાય. ઓકે. અને આખું એક ગ્રુપ આવ્યું છે અહીંયા એન્જોય કરે છે. અને આઈ થિંક કદાચ સ્વિમિંગ પુલ છે ને ત્યાં? હા, આ સ્વિમિંગ પુલ છે. આ જે અમારો સ્વિમિંગ પુલ છે એ રોજ ચોખ્ખું પાણી ભરાય છે. ઓકે. એ પાણી પાછું ખેતીમાં જાય છે. ઓકે. જો અત્યારે પણ પાણી અંદરથી આવી રહ્યું છે, બરોબર. બોરનું પાણી, તાજું પાણી, અને આ પાણી અહીંથી વહી રહ્યું છે.
બરોબર છે એટલે બરોબર. આ પાણીનો ઉપયોગ તમે ખેતીવાડીમાં હા, આ પાણીનો ઉપયોગ રોજ સાંજે ખેતીવાડીમાં થઈ જાય, સવારે પાછો નવો ભરાઈ જાય, કોઈ ઓકે કેમિકલ રહિત ચોખ્ખું પાણી. અને આ ગાર્ડન છે, અહીંયા સંગીત ખુરશી ને આ ને તેને જે રમતો બરોબર છે રમવી હોય એ એટલે વિશાળ રમતો રમી ગાર્ડન શકાય. અહીંયાથી જસ્ટ એન્ટ્રી લીધી એની એક્ઝેક્ટ બાજુમાં તમને વિશાળ ગાર્ડન અહીંયા જોવા મળે છે કે જ્યાં તમારે કોઈ પણ ગેમ તમારે આઉટડોરની તમે લઈને આવ્યા હોય, ક્રિકેટ હોય, બેડમિન્ટન હોય, ત્યારબાદ તમારે વોલીબોલ કંઈ પણ તમારે રમવું હોય ને તો વિશાળ એરિયા છે, અહીંયા તમે બિંદાસ રમી શકો છો. એક્ઝેક્ટ બાજુમાં છે અહીંયા સ્વિમિંગ પુલ. તો સર કદાચ મારા ખ્યાલથી આ ચિલ્ડ્રન પ્લે એરિયા દેખાઈ રહ્યો છે કે ઘણા બધા છોકરાઓ અલગ અલગ રમતો રમી રહ્યા જી, છે, બરોબર? જી, તો જી, આના જી. વિશે થોડી માહિતી શેર કરજો કે આ જગ્યા. આ છે અમારો બાળકોનો પ્લે એરિયા. ઓકે, એ પેલા રમકડાઓ બનાવી રહ્યા છે. રમકડા પણ રમો. હા, જો અને કેટલાક તો હેરી પોટરની કહાની જેવા રમકડા બનાવ્યા છે. વાહ ભાઈ વાહ. આ બાળકો છે ને, એમની જે મગજમાં જે કલ્પનાઓ છે ને, એમને અહીંયા ઉતારી રહ્યા છે. હા બેટા, સરસ માટી પલાળી માટીમાં પાણી નાખીને બનાવો. સરસ. અંકલ અને મારું રમકડું કેવું છે? તારું રમકડું તે તો બિલકુલ સિક્કિમની યાક બનાવી દીધી છે. સરસ બનાવ્યું છે. આવું યાક ક્યાં જોઈ હતી તે? આ મેં હેરી પોટર મૂવીમાં હેરી પોટર મૂવીમાં જોઈ હતી. સરસ બનાવ્યું છે. બાળકોએ મોબાઈલ યા બુક યા ટીવીમાં જે બી જોયું છે એ માત્ર જોયું છે, એમના મગજમાં ઇમેજિંગ છે. એને હાથ ઉપર બાળકો અહીંયા મેદાનમાં આવીને ઉતારે છે અને એમના મગજની સાથે સાથે હાથને કેળવણી આપે છે. એ જોઈ લો. અને હેરી પોટરમાં જે જોયું હશે એ એને હાથ ઉપર ઉતારી દીધું. અહીંયા આ અમારા દીકરાઓ અહીંયા આંબલી પીપળી રમવા માટેનું મેદાન બનાવેલું છે. અને આ રીતે ઓહ વાહ 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 વાહ. આ જુઓ, આ હમણાં આવ્યો છે એટલે પડી જાય છે. જ્યારે અહીંથી જશે ને ત્યારે બિલકુલ ટાઈટ ઉતરશે. ચલો સ્ટાર્ટ સ્ટાર્ટ. અરે કમજોર થાય છે આ ટીમ. ઓ વાહ 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 વાહ. ખેંચો મેમ, ખેંચી શકો તો ખેંચી લો. જય શ્રી રામ. આ બધી જ જે રમતો વિસરાઈ ગઈ છે, ત્યાં જે મેદાનોમાં નથી રહી, એ બધો જ આ પ્લેઇંગ એરિયામાં અમે જીવિત કરી છે. ઓકે, ચાહે રમકડા બનાવવા હોય, ચાહે ગદા ફેરવવી હોય, ચાહે આંબલી પીપળી હોય, ચાહે વોલીબોલ હોય, ચાહે આર્ચરી હોય, ચાહે તલવારબાજી હોય, ક્રિકેટ હોય. અને અમારા આ Okay. ટીમના મેમ્બર છે મેમ, એ અમને આ પ્રશિક્ષિત કરી રહ્યા છે. હું આ કેમ્પમાં કામ કરાવું છું, મેરેયા પ્રિયંકા, ઓકે, અને હું વાવોલમાં એકેડેમી ચલાવું છું. આ બધા જ મારા બાળકો છે. હું સમર કેમ્પ 3 દિવસનો ઓર્ગેનાઇઝ કરું છું, ઓકે, જે અહીંયા બાળકોને 3 દિવસ રહેવા જમવાનું હોય છે. અને બરોબર. મારી ફીસ છે 4000. 3 દિવસ. હા, 3 દિવસ રહેવાનું. એની અંદર અમે બધી જ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. બાળકને મેદાન તરફ કેવી રીતના લાવવું, એને નેચરમાં કેવી રીતના રહેવું. પેલા છોકરાઓ છે વોલીબોલ રમે છે, નાની છોકરીઓ રહી એ ફૂલ રેકેટ રમે છે. અહીંયા અમે પક્ષીઓ વિશે બી સમજાવીએ છીએ. ત્યાં અમારા સ્વરક્ષણ માટેના હથિયારો છે. સંરક્ષણ માટેના હથિયારો છે. આવો આવો. અહીંયા અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. અહીંયા જમવાનું, ખાવા પીવાનું બધું જ અહીંયા અમે ઇન્ક્લુડ કર્યું છે. રમતની સાથે સાથે બાળકોની અંદર સ્વરક્ષણની કેળવાય એટલે ઓકે. સ્વરક્ષણના પાઠો માટે બી આ બધા અમે હથિયારો રાખ્યા છે. અને ઓરિજિનલ છે આ બધું? બધું જ ઓરિજિનલ છે. જો શું વાત કરો છો? સ્ટીલની કટાના છે. ઓકે, આ લગભગ 70-80 વર્ષ જૂનો ભાલો છે. એ અમારા ઘરનો જ છે. 70 થી 80 વર્ષ. હા હા. પછી આ આર્ચરી માટે રાખેલું છે. આ આજના આધુનિક એરો છે. અને આ આપણા આદિવાસી જે વાપરતા એ એરો છે. પછી છુરો છે, રાજપૂતકાલીન તલવારો છે, આદિવાસીના ધનુષ છે. અને આ બધા જ 3 દિવસના સમર કેમ્પમાં બાળકોને સ્વરક્ષણની પ્રેરણા મળે એ માટે અમે આ આયોજન કરીએ છીએ. તો સરસ મજાનું સર તમે બધું માહિતી આખા રિસોર્ટની જે આપણા વિલેજની માહિતી શેર કરી. હવે હા. 2 વાગી ગયા છે ને, કકડીને ભૂખ લાગી છે, અને આપણા બધા જે ગુજરાતી મિત્રો છે ને, ખાસ કરીને ખાવા પીવાના શોખીન હોય છે. તો આજનું મેનુ આપણું શું રહેવાનું છે? આવો તમને બતાવી દઉં. ઓકે, આવો જુઓ, જમવામાં છે ને આ પાપડ છે, સલાડ છે, તળેલા મરચાં છે, આ અમારા ફાર્મનો મઠ્ઠો છે, બાજરીના રોટલા છે, ઘઉંની રોટલી છે, દેશી ઘી છે, સેવ ટમાટરની સબ્જી છે, દહીં તિખારી છે. દહીં તિખારી અમારા અહીંયા જે ભેંસ છે એ તબેલામાંથી જ અહીંયા જે દૂધ બને છે એનું જ દહીં બનાવી અને એની બનાવેલી તિખારી છે. પછી અમારી છાશ છે, એકદમ ક્રીમી અને યમ્મી. બરોબર છે. પછી આ બાજરીના રોટલા, એના ઉપર આ ઘી અમે અમારા પોતાના ફાર્મનું જ લગાવેલું છે. દાળ ભાત છે. આ અમારું મેનુ છે. અને બાકી તો હવે બહેનોને જમવા દો ને એમને પૂછજો કે કેવું છે. આ અમારા બપોરના વનભોજનની વ્યવસ્થા છે, જેમાં તમે ખાટલા ઉપર બેસી અને આ રીતે પોતાના ગ્રુપની સાથે સરસ મજાનું ભોજન લઈ શકો છો. અને આ
ઉનાળાની અંદર એકદમ લગાવેલા ઠંડા માટલાનું પાણી પી શકો છો અને ઉપર ફોગર ના ફુવારા ફરી રહ્યા છે, જેથી ગરમીમાંથી રાહત મળી શકે છે. અને જમવાનું કેવું છે એ હવે જે જમી રહ્યા છે એમનો આપણે એક વખત અભિપ્રાય લઈ લઈએ. આવની બેન, જમવાનું કેવું છે? બહુ જ એટલે બહુ જ સરસ છે. અમને ખૂબ અહીંયા મજા આવી છે અને ખૂબ આનંદ કર્યો છે. આમ લાગે છે ને ગામડામાં છો? એકદમ નેચરલ વાતાવરણ ને બધું એકદમ બહુ જ મજા આવી છે. ઓકે ઓકે. આ છે જમવાનું સેટઅપ. અહીંયા તમે જમી શકો છો અને અહીંયા જમ્યા પછી તમારે અહીંયા જ આરામ કરવો હોય તો ઉપર જુઓ ફોગર લાગેલા છે, ઠંડા પાણીના માટલા મૂક્યા છે અને અહીંયા તમે બધા જ સમૂહમાં આરામથી એકદમ મોજ લઈ શકો છો. તો ફાઇનલી ભાઈ હવે આપણે જમવા બેસી ગયા છે અને જોઈ શકો છો લોકેશનની વાત કરું તો સરસ મજાના ભાઈ ઝાડ નીચે અહીંયા જમવા બેસી ગયા છે. બાજરીનો રોટલો, બાજરીનો બનાસકાંઠાથી બાજરી લાવી છે, બનાસકાંઠાની બાજરી અને આ અમારા તબેલાનું ઘી. વાહ ભાઈ વાહ. ગુજરાતી ભાઈ બહેનો ભાઈ ફરવાના અને જમવાના ખાસ શોખીનો છે, એટલે તમારે અહીંયા તમે આવશો ને તો જમવાનું દેશી જમવાનું ચૂલા પર બનેલું તમને ખૂબ જ મજા આવી જવાની. અમે જે જમાડીએ છીએ ને હાજી એ જમવાનું યા તો તમારી મમ્મી તમને ખવડાવી શકે, ઓકે, યા અમે ખવડાવી શકીએ, બરોબર, યા મારા જેવા ખેડૂતો ખવડાવી શકે. બાકી હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ કોઈનું કામ નથી આટલું સારું, આટલું શુદ્ધ અને પોતાના પરિવારના હાથે બનીને જમાડવું એ ખૂબ મોટી વાત છે. હા, અને એ જ જમાડવું જે માલિક જમે છે એ જ એના ટુરિસ્ટોને જમાડવું. બરોબર. તો સરસ મજાનું સર સ્વિમિંગ પુલ ને બધી માહિતી આપી. જમવાનું પણ બહુ જોરદાર હતું, દેશી ચૂલે જમવાનું. ભાઈ મને પર્સનલી ઘણા સમય પછી જમવાનું અહીંયા મજા આવી ગઈ છે. હવે માની લો કે કોઈને વન ડે પિકનિક ની સાથે સાથે કોઈને રોકાવું હોય, કારણ કે ઘણા વ્યુઅર આપણા દૂરથી જોઈ રહ્યા હોય, બરોડાથી જોઈ રહ્યા હોય, તો એનો ઓપ્શન આપણે ત્યાં કેમનો રહેવાનો છે? જો તમારે જે પેકેજમાં તમે આવો છો 999 ના પેકેજમાં, ઓકે, અંદર આવી જાવ બાજુ. 999 ના પેકેજમાં હાજી, તમને રોકાવા માટે હું આખો હોલ ફ્રી ઓફ ઓફર કરું છું. ફ્રી ઓફ એ તમે મતલબ કે વન ડે માં કદાચ કોઈને આરામ કરવો હોય તો હોલમાં એ જ પેકેજમાં આખો હોલ આરામ કરવા માટે આવી જાય. આવો આપને બતાવો. ઓકે, આવી જાવ અંદર. આ હોલ છે, જોઈ લો, તમને અહીંયા ઠંડક ફીલ થતી હશે. વાહ ભાઈ વાહ, વિશાળ હોલ છે. અહીંયા સરસ મજાના સર ખાટલા પણ લાગ્યા છે, એટલે ખાટલામાં આરામ કરવો હોય, કોઈ મોટું ગ્રુપ આવ્યું હોય તો આપણે ત્યાં કેટલા ખાટલાની અવેલેબલ છે? અહીંયા 40 ખાટલા અવેલેબલ છે અને આ હોલમાં 35 ખાટલા આવે છે. ઓકે, 35 ખાટલાની કેપેસિટી વાળો ભાઈ વિશાળ હોલ તમને અહીંયા જોવા મળવાનો છે. એટલે કે જમ્યા બાદ કદાચ ગરમી એટલી પુષ્કળ હોય ને કોઈને આરામ કરવો હોય તો કરી શકાય. હા, જુઓ ત્યાં ફોગર લગાવેલા છે. ઓકે, ત્યાં લીમડા નીચે તમે ફોગરમાં આરામ કરી શકો છો. ઓકે, અને એ જ નથી ફાવતું તો આ હોલમાં તમે એ 999 ના પેકેજમાં જમી દબાવીને જમો. ખૂબ સરસ જમવાનું છે અને પછી અહીંયા સરસ આરામ કરો. બરોબર. રોકાવું હોય ને હાજી તો આ છે એસી રૂમ. એસી વાળો રૂમ? હા જી, આ છે એસી રૂમ. ઓકે, એમાં 8 પથારી આવી જાય છે. 8 પથારી? હા, એસી હોલ છે. સરસ મજાનું અહીંયા એસી લાગેલું છે, અહીંયા ટીવી છે, એકા પ્રમાણેનું તમને ટેબલ આપેલું છે, ચા બા પીવી કે રાખવું. અહીંયા ખુરશી, ખાટલા, તમારે જે પણ સેટઅપ લગાવવું હોય ઓકે એ અમે લગાવી આપીએ છીએ. ખુરશીઓ મૂકવી હોય, ટીપાઈ મૂકવી હોય, આ રીતના બેડ લગાવવા હોય તો એ અમારા માણસો લગાવી આપે છે. બરોબર છે. અને કેટલા અહીંયા રૂમની કેપેસિટીની સર વાત કરીએ તો કેટલા ખાટલા આવી જાય અહીંયા? આમાં 8 બેડ આરામથી લાગી જાય. રાત્રિ રોકાણ કરવું હોય તો જે આખા દિવસનું જમવાનું આ તે બધું 999 છે એ તો આવી ગયું. ઓકે, સાથે સાથે આ એસી હોલ. ઓકે, સવારે તમે આરામથી ઉઠો, કોઈ જ ઉતાવળ નહીં. બરોબર. પછી ચા પાણી પીઓ, બ્રેકફાસ્ટ કરો અને પછી તમે અહીંથી રવાના થાવ. બરોબર. માત્ર ને માત્ર 1499 રૂપિયા. ઓકે, 999 માં રાત સુધીનું આપણે ભોજન સુધીનું ઇન્ક્લુડ થઈ ગયું. હા. પણ કોઈને નાઇટ રોકાવું હોય 1499 બાદ બીજા દિવસનો મોર્નિંગ બ્રેકફાસ્ટ પણ તમારા 1499 માં આવી ગયો. ઓકે, અને અહીંયા રાત રોકાવા આવો, અહીંયા ખેતરની રાતની મજા જ અલગ છે. ઓકે, બરોબર છે. આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે અને ઉનાળા વેકેશનમાં તમે પણ રિસોર્ટ કરતા એક ડિફરન્ટ જગ્યા શોધી રહ્યા હોય ને કે જ્યાં તમને શાંતિની અનુભૂતિ પણ થાય, ચૂલાના ભોજનની મજા પણ મળી જાય અને આખો દિવસ ક્યાં સ્પેન્ડ થઈ જાય, ક્યાં તમારો જતો રહે ને તમને ખબર જ ના પડે, તો આ બેસ્ટ જગ્યા રહેવાની છે. બરોબર ને સર? તો આ જતા આપણા જે વ્યુઅર્સ છે એને પ્રોપર આ જગ્યા કઈ રીતે પહોંચી શકાય એનું એડ્રેસ આપણે સમજાવી દઈએ. આ જગ્યા દસેલા ગામમાં આવેલી છે. ઓકે, દસેલા ગામ મોટા ચિલોડાથી સિહોલી આવવાનું, સિહોલાથી દસેલા અને દસેલાથી ગિયોડ રોડ ઉપર થઈ ઓકે અને અહીંયા આવી શકાય છે. બરોબર છે. અહીંયા 999 નું પેકેજ છે. ઓકે, 999 ના પેકેજમાં સવારે તમે વિડીયોમાં જોયો છે એવો બ્રેકફાસ્ટ. ઓકે, બરોબર. બપોરે જમવાનું. હાજી. પછી સાંજનો ચા નાસ્તો. ઓકે, હાઈ ટી. ટૂંકમાં અત્યારે બધા મોડર્ન માં કહે છે ભાઈ હાઈ ટી મળી જશે. હાઈ ટી અને રાતનું ડિનર. રાતનું ડિનર. ઓકે, ડિનર રાતનું આનાથી બી બેસ્ટ. ઓકે, 999 માં. બરોબર છે. આના પછી તમારે જો ઓછા કરવા છે ઓકે તો તમારે 699 માં આવવાનું. એમાં ડિનર નહીં મળે.
ડિનર નહીં મળે સાંજનું. હા, ચા પીને તમે બાકી છૂટા. સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું જમવાનું અને સાંજની ચા એ સાંજની ત્રણ ચા. વસ્તુ include છે ને? આ 3 વસ્તુ ઇન્ક્લુડ છે. ઓકે, એટલે કોઈને 5-6 વાગે નીકળી જવું હોય 5 તો આ એક વાગે નીકળી concept જવું હોય તો આ બી કોન્સેપ્ટ છે કે Okay. તમારે 699 રૂપિયા આપવાના ઓકે, અને તમારે એમાં ડિનર નહીં હોય. ડિનર નહીં હોય અને સાંજે. બીજી વસ્તુ ઓકે, કે તમે ઘરેથી જમવાનું લઈને આવો છો હાજી, તો માત્ર અમે આ અમારું પ્રોપર્ટી વાપરવા માટે આપીશું ઓકે. અને તમારે 399 રૂપિયા આપવાના છે. માત્ર 300 માત્ર 399 રૂપિયા. બધો સ્વિમિંગ પુલ, ગાર્ડન, સ્ટેજ, મ્યુઝિક, માઇક, તમામ એક્ટિવિટીઝ, ઓકે. ઘોડે સવારી ને આર્ચરી સિવાયનું બધું જ તમારું. ઘોડે સવારી નહીં, ઘોડે સવારી નહીં, આર્ચરી નહીં. આર્ચરી 50 માણસો આવે ને 50 Okay. માણસો ઘોડા ઉપર બેસે તો ઘોડાને બેહાડી દે. બરોબર, બરોબર. એટલે Okay. આર્ચરી ને ઘોડે અને આ તીર તોડી નાખે. ઓકે, એટલે આર્ચરી ને ઘોડે સવારી સિવાય ઓકે, તમે માત્ર 399 રૂપિયા આપો ઓકે. અને આખી પ્રોપર્ટી મોજથી માણો. બરોબર, અહીંયા 500,000 વીઘા કોરે મોરે જમીન છે. ઓકે, શાંતિ શું કહેવાય હાજી, એ અહીંયા તમને ફીલ થશે. ઓકે, અને બીજું કે મોટું કોઈ રિસોર્ટ કે હમ. મોટો રેસ્ટોરન્ટ સમજીને અહીંયા આવવું નહીં. હાજી, એક ખેડૂતનો પરિવાર રહે છે, ઓકે. ખૂબ પ્રેમથી ખૂબ સારું ખવડાવે છે અને ગામડાની મોજ લેવા અહીંયા આવી શકાય. બરોબર છે. બરોબર ને? ઓકે, તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને આગળ શેર વધુમાં વધુ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ વન ડે પિકનિક માટે અથવા એવી એક જગ્યા શોધી રહ્યો ને તો આ જગ્યા પર્સનલી મેં આખો દિવસ સ્પેન્ડ કર્યો છે. મને પર્સનલી ભાઈ ખૂબ મજા આવી ગઈ. એટલે તમે પણ આવવા માંગતા હોય ને તો નીચે કોન્ટેક્ટ નંબર અને જે એડ્રેસ છે એ પ્રોવાઈડ કરેલું છે, તો વિઝિટ કરી શકો છો.